તો રત્ના હા હવે આજ તો ભલે મારે ઉડવું પડે હા બરોબર હા પણ તાર ભાભીને તો અહીં બોલાવી જ છે આજ આપા હાલો હાલો હાથ નાખો ઓલા ખૂણે ઊભો હા મંડો હા, શેઠા હા. ગોતવા જો શેઠા. હા, હાલો હાલો બટા. હાથ નાખો પાણા પાણા હરખા શેઠે નાખજો હો જાવ વીણો ઓ આ હાથ નાખો હાથ નાખો નાખું ને? હા હા હેજી આજ રબહારી બોલાવે રવારણ આવજો રે હેજી આજ રબહારી બોલાવે રવારણ હાલી રે આવજો હે આવો તમે રેતી ના રણ મેલ રબારી આજ રબારી બોલાવે રબારણ હાલી રે આવજો આજે રબારી એ બોલાવે રબારણ આવી રે હારું હારું હા એ આવ્યા રે તીના રણ મેલ આવ્યા તે કર્યું ની મોજાડ રબારી એ બોલાવે રબારણ આવી રે ભલે ભલે રબારણ હા આજે માથે રે શ્રી રામણ કાક માગા ગરડી રે જરૂર રબારણ જરૂર એ બની હું તો રબારણ સીતડાની ચોર રબારી એ બોલાવે રબારણ આવી રે ભલે ભલે રબારણ ભલે હા આજે કે મરે એ બોલાવી રે તીના રણ મારે એ એવા મારા સુરે પડીએલ કામ કે મરે એ બોલાવી રે તીના રણ મારે હા રબારણ જરૂર હું રાડા રાડ થયો છું હું પણ તું એમને ઘડી બે ઘડી નો દેખાતો રાડા થવાનું કઈ વહીને જ જવાની આઈને રહેવાની છે હવે પણ ઈ તો અમને ખબર છે હવે અહીંયા જ ધામા નાખવાના પણ છે એમને હજી તો તમારે. થોડીક વાર દેખાય ન દેખાય તો રાડા રાડ થાવશો રબારણ 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 તમારે એક નવી નવાની ઘરવાળી સૌ કઈ હે આ ગામ આખામાં બધાને બાયું છે પણ તમારે તો આડો હાથ છે પણ ઈ તો બધું ઠીક પણ આમાં ક્યાંય ભાતું બાતું જ ક્યાંય પણ દેખાતું ભાતું નથી લાવી કર્યા તા રોટલા કર્યા તા હિંતેર રોટલી કરી હતી હિંતેર બાજરાના મઢા કર્યા તા રીંગણાનો ઓરો કર્યો તો ડોહીન ભાભો ગરસી ગયા વાહે કાંઈ વધવા દે તો અમે ખાઈ ને લે જેટલું હોય એટલું ખાવું 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 ગૌઠા થયા તોય ખાવું 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 બીજો કઈ ધંધો છે ઘરમાં તમારા બાપાને કે માને પણ ભટકાઈ ગયા છો તેતડીના તેરે હરખા માણા નથી કેતા સસુંદરના સોએ હરખા લે તઈ નહોતી ખબર બધી ખબર હતી મારા બાપાને ક્યાંથી આડો એરું ન ઉતરતા ગધડા ડોકમાં હીરો બાંધો લે મારો ઈ તો બધાને ખબર જ છે કે હીરો ક્યાં તઈ બાંધ્યો. કેવા હારા તમે જો તો હું ફુલકાદી રહી એવરત જેવરત રહી મોરાકત રહી દશામાના વરત રહી તમે જો તો શંકર પાર્વતીના વરત રહી જયા પાર્વતી રે મોરાકતના નાગલિયા ઉડી ગયો ને એમાં કોઢિયો મને ભટકાઈ ગયો બોરસોટનેથી બધી બાયું ગાયું પૂતી હતી મારે વળી ભૂલમાં ખૂટિયા પૂજાઈ ગયો ત્યાં મરી ગયો ખૂટિયા જેવો ભટકાઈ ગયો લે મને માણા નથી કેતા તલમાં ન ઠરાય તલહારામ હું ઠરા નવમાં ન ઠર્યા દહમાં હું ઠરીશ હું પણ ઈ બધું તું આયા ક્યાં તે તો ભોપાડો? કે ઈ તો કે બધું કે તમે રાડા રાડ થાવ ઘડી બે ઘડી દેખાય ન દેખાય બાઈ માણસ કઈ કામ ન હોય હું પર્સનલ અમારા કઈ પણ આ
ગગુ રીહણું તું મેં ગગો વળી- રિહાય, ગગો તો રિહાવાનો જ છે. એટલે એની હું- મારી અહીંયા છે ગગાનો કઈ વાક નથી ન્યા વળી. મેં એલા ના પાડી હતી આ કઈ? પાર્સલ ભેગું નથી જોતું પાર્સલ બાપાએ બધું કીધું તું મારી દીકરી એક છોકરો ભેરો લઈ આવશે તે તમારા બાપા હા પાડી હતી. આપા અને તો આ તો પગ પૂજો અમારા તે અમારા આવ્યા પછી આ લીલા પીરા ફરતા થયા. આપા. નકર તમારા બાપા ને ક્યાં સોયણીમાં નાળા બદલાવાનો વેત હતો. આપા ત્યારે ઓફર હતી એક આરે ફ્રી. હા સોયણા એક ના એક હા, છે ઈ તો પગ પૂજો મારા આવ્યા પછી લીલા પીરા ફરોસો નકર સોયણામાં નાળી બદલાવાનો વેત નહોતો. એ તો અમને ખબર છે તે તો પૈણીને આવી તે તમારા ભાઈ મને હું કે ઈ કે તારી આંખોની અણિયું તો મને દિલમાં ખુશે લે. હવે હું આને કાંટા લાગતા હશે. પણ ઈ બધું તું અહીંયા ક્યાં ને આને કઈ કામ એને ધંધો મારામાં છોકરાને મારામાં મારી મને તો હતમુઓ કરી નાખ્યો છે ને કઈ વધારાનો નથી પણ આ એટલા પીર કર્યા ને જુનાગઢનો ડુંગરો 15 વખત ચડીને 15 વખત પાસે ઉતરીને તે આનું મોઢું મેં ભાર્યું છે. પણ હું ભાઈ આયરો જતો દીવાનો જ કરતો તમને ખબર છે ને નબળો હતો 5 દી મેં કાચની પેટીમાં રાખ્યો તો. લે એમાં શું કરવા મારે આ જાજી માનતા નો છે ગમે તેમ તોય છોકરો ન્યા નથી કઈ વધારાનો સમજી ગયા. પણ આને કઈ કામ ધંધો મારો માં નકર હાલો માતિકાને મારી નાખો તમે. મારી નાખો એટલે તમને હક થઈ જાય. મા દીકરાને જ્યારે હોય ત્યારે મારા આવી તઈએ કેવી રાતી રાણી જેવી હતી આ પેટને વાહ એક કરી નાખ્યા મરી ગયા મારી પેટને વાહત મારો એક થઈ ગયો હે હવે તઈ પેટને વાહ તો મારા એક થઈ ગયા આવી તઈ વોથલ પદમણી જેવી હતી મારીને હા પાતળી પરમાર કરી નાખી. એમ તમે બોલો માં તમારા વળી કઈ વખાણ કરાય એમ નથી. ત્યાં તમે છેતરી ગયા છો જોવા તમે આવ્યા તને ઘરકવાને મોકલી દીધા હતી. આ જુવા મૂસું રાખી કેવા ભૂંડા રાવડી રાઠોડ જેવા લાગે છે. તમે કેવા આમિર ખાન જેવા લાગો છો. મેં કીધું હારા લાગે છે. તઈ તમારા ભાઈ વળી કેવું કર્યું કુኛને પાર્લરમાં ગયા છે ક્યાં કઈ ખબર નહીં. ત્યાં જોવા આવ્યા ત્યાં તો એવા હશે તમે જો તો રૂડા રૂપાળા અસલ આમિર ખાન જેવા થઈને ઘરે આવીને જોયું તો ડામરના ટીપણા જેવો. દાંત કાઢવામાં નથી હારા લાગતા. એ તો ઠીક મોઢું નાનું ને મૂસું મોટી. પણ આમ જો હું કહું છું હું ઊભી થા તું બોલો તને કઈ ખબર છે આટલું બધું પહેરીને તાર કી તે બધું મારા બાપાને ઘરનું પહેર્યું છે. તમે વળી તમને સારું કઈ વસ્તુ લેતા હતા આવડે છે. બે માણા અહીંયા ફરવા ગયા અહીંયા તમે જો તો ટેકરીએ દર્શન કરવા ગયા મને કે તાર શીતલનો કોણ ખાવો મેં કીધું હા મારે ખાવો છે. કીધું ખવડાવતા હોય તો પણ લે બે ખવરાયો માણા શીતલનો કોણ ખાવા ગયા મને શું ખબર આ ગામડાનો ગોબો સાને શીતલનો કોણ ખાતા ને શીતલનો કોણ આઠી હેઠેથી તોડ્યો. એલા ભાઈ ભાઈ લોંધો હેઠે પાડી દીધો ફૂંડી મને લગવી. પણ ભાઈ આપને એવું કોણ બોન ખાતા આપને આવડે હા કોણ ખાતર ન આવડે કઈ નહીં એને પાડો થતા ન આવડે. ભાઈ ઈ તું અહીં રેવા દે પાડાનું ના પાડાનું તો કેવું ના છે. ના રેવા દે એ એક દી તમે ઘરે નહોતા તમે તમારા ભાઈ તો ઘરે તો હું આને જ પાડો બનાવું કા. એક દી તમે ઘરે નહોતા તમારા ભાઈને મેં કીધું તમારા ભાઈ ઘરે નથી મેં કીધું કઈ કરો ને મેં કીધું ભેં વહકી ગઈ છે મેં કીધું મરી ગઈ દવા દેતી નથી આજ નો દીધ કઈ કરો કાલ મેં કીધું ડેરીએ દૂધ બંધાવી લેવી. ત્યાં વળી ભાઈના મોઢા કર વાંકા રાખ્યા અને અહીંયા બે સિંગડા ભરાઈ દીધા એટલે બાવરના બે હાથીકા તોડી આવીને બે સિંગડા ભરાઈ દીધા એટલે બહેને એમ થાય કે મારો પાડો જ ઊભો છે. અને ભમરારો કોઈ દી કારા બૂટ ન પહેરે તે દી કારા બૂટ પહેરીને ભોયના મોઢા કર વાકો ઉભો રહ્યો. ભઈને ખબર પડી કે મારો પાડો કોઈ દી પગરખા ન પહેરે જે પાટું માર્યું ને તો ઉભા સિંગડા થી જો ટોપી વાળા છોકરા પાસે કાઢ્યો. તેદુનો ભાઈ કમરનો દુખાવો થઈ ગયો છે ને આ પસેડો તેદુનો બાંધવો થઈ પાછા તો એના બા શું કહે છે ઈ કે આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં. લે મેં કીધું આ ભોળી ભવાની નથી આ ભોળો ભવાનો છે. આવું ને આવું મોઢા પર માખી બેઠો તો ઉડાડી ન હોકે લે. ભાઈ ઈ બધું ઠીક પણ આ તારે ક્યાં તું ક્યાં બ્યુટી પાર્લર માં ગઈ હતી ના રે ના હે ના અમારે જાવું છે બાર બે માં દીકરાને ફરવા જાવું છે. લે રાજકોટ આટો મારવા જાવું છે કે નવરા છે તો મારા બાના ઘરે આટો મારતે હોય પછી હમણે કામે સંધે સડી જાય પછી હમણે 2-2.5 મહિના પછી ઘઉં વાટવા જવા થાય પછી ક્યાંય હાલો કાંઈ ન જવાય. હાલો પણ અત્યારે નથી જાવું નિરાત રાખ. પણ હું શું કહું છું હમ. અત્યારે કોઈ લોટલા કરવા વાળું છે નહીં પછી તું રોટલા નિરાંતે કરવાના જાય. ઘરે બહુ અસલ છે. લે આ વહુ બેટા આવી ગયા હં, વહુને તો તેડી આવ્યા ને. તો તમે અહીંયા બધા ભલામણ કરો હું હા, હા, ઘરે હવે જતો. થઈ જાવ જાવ વહુ ના થઈ જાવ. હજી 10-15 થયા વહુ આવી ત્યાં તો વહુ વાળા થઈ ગયા. અહીં 70 વર્ષથી હું અહીંયા આખી ગહાઈ ગઈ. હા પણ હવે આનું શું કરવાનું છે ઈ કે ને એનું કાંઈ નહીં તમે આજ બહાર જવાના છો ને. લે, હું તો કાયમ બહાર જાઉં છું કાંઈ નહીં આજ જવાના હોય તો મારે કામ છે. હં થોડીક વસ્તુ મંગાવીશ લેતા આવશો. એલા ભાઈ રત્ના
તું જરાક યાદ રાખજે અને લખી લેજે. તમે લેતા આવજો, ઈ મારા ઘરવાળા નથી, તમે સૌ. હા પણ ઈ યાદ રાખે. ના યાદ નહીં, તમારે જ બધું બરોબર. હા હા લેતા આવશો ને? અરે કયો જી પ્રોમિસ. એવું પાછું અમને ન ભાવે. ના એકવાર બોલો પ્રોમિસ. હું પણ એમ કે પ્રોમિસ લેતો આવીશ. પ્રોમિસ. પ્રોમિસ લ્યો. હરખું બોલતાય નથી આવડતું. પણ ઈ તો વાત છે. આ મારા નાગલિયા ઉડી ગયા, ઈ સાચી વાત છે. નાગલિયા તો અમારા ઉડી ગયા છે હવે. હા પાણી અને ખાખરા રે, એ ખડ પાણી અને ખાખરા અને વરી પાણાનો હોય પાર, હે આવા વગર દીવે વાળું કરે. અરે રે ઈ તો મારા ભોડું બારી હો હાર બરણા એ રૂડી અને રડી જામણી અને વરી હરિયાળી ને હેતા હાર બરણા હે આવી સારણ તારી ગીર નથી છોડવી. ઓહો અરે રે તારા પશુને તું પાછાવા લે ભલે. અરે રે 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 તારી ગાય હું નીએ પાછીવા. એ મેં તો રંગો હતો એને દિલડાની સંગ. એ મેં તો રંગો હતો એને દિલડાની સંગ. મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. મેં તો રંગો હતો એને દિલડાની સંગ. મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. હાર બરણા હાર બરણા સાહેબો મારો દિલ નો જાણે શિવજી ભોળો ભોળો. સાહેબો મારો દિલ નો જાણે શિવજી ભોળો ભોળો. એ પેલી ભીલડી એ તપ ધર્યો એના તપમાં કર્યો ભંગર. મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ. હાથોમાં લાકડી વાળા રે, માથે લાલ પાઘડી વાળા રે. એ આવા ખોરાર બારી મને ગમતા. ભલે ભલે ગોવિંદભાઈ ભલે માથે લાલ પાઘડી વાળા રે, હાથોમાં લાકડી વાળા રે. એ આવા ખોરાર બારી મને ગમતા. ભીડે કોઈ ના ભીડે. ઓય ઓય ધેનુ કાજે જન દેનારા રે, મેં મનો ને મન દેનારા રે. એ આવા થોડા ભારી મને ગમતા. ઓય ઓય ગોવિંદભાઈ હાથોમાં લાકડી વાળા રે, માથે લાલ પાઘડી વાળા રે. એ આવા થોડા ભરવાડ મને ગમતા. એ હાથમાં વહે દૂધની તારા યતને હરખ વાળા. રોજ ઉઠીને શીશનમાં
ખેડિયા મોરલા વાળા રે નમણા નર રૂપાળા રે એ આવા ભલા રે બારી મને ગમથા આવી સોરઠની સિંહણ સરખી ગુજરીના ભલે 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 આવી મારવાડાની માલણ સરખી ગુજરીના એ નથી મને જાવાન દેતો ગરાસિયો નથી મને જાવા દેતો જરૂર 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 હયા કેરો હારલો હિરલે જડાવી દ્યો સુંદલડી માં મારી ઘર મરલો મેલાવી દ્યો હાર પરણા ઈ મોરલા મોજા મારા મન રે ગરાસિયો નથી મને જાવા દેતો નહીં માને આ પાતળી નહીં માને ભલે 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 એવા નહીં માને રે નહીં માને આ પાતળી નહીં માને એ મને સુરત છેરથી રે મને ઘોડણા મંગાવી દો એવા સુરત શેરની રે મને મોજડી મંગાવી દો જરૂર એવી માની જાય રે મહાની જાય એવી માની જાય રે માની જાય આવી બારણ માની જાય મૈયા નહીં માને રે નહીં માને આ પાતળી નહીં માને ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે એ મારો ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે મને પર રંગલો જમાયો ભરવાર ઝાલાવાડી ઢોલ જાણી ઝાંઝર વાગે બધું લેતા આવશો અરે હા રત્ન લખ્યું ને ભૂલ્યા વગર લેતા આવજો અરે પણ ઈ તો બધું અને રત્નાભાઈ હવે તમારા વહુને બોલાવી છે હા કાંઈ વહુ નહીં, બટાવ રહેવા દ્યો. પણ વહુ બટાવને તો વાપર જાવ હું બોલાય નહીં, મેં તમારા ભાઈ નથી કહેતા તમે કેમ ઉતાવળા બહુ થાવ છો મેં કીધું જરાક હાથ મારું હાથ નથી મારવા અહીંયા હું ઊભી છું હજી એમ હા હા તો લ્યો હું તો- વઈ જાઉં ને પછી તમે તમારા હાથ પાડ્યા રાખજો હા તો બોલાવો બોલાવો હોવ જો અહીંયા નવા નવા છે ઘરમાં એને કાંઈ ખબર પડે ન પડે એને લાઈસ ન કાઢવી તો તમે આ ઓઢણું ઓઢીને લાઈસ કાઢી દેજો એ આપણા રબારીમ રિવાજ છે હા હે? આપણો રિવાજ જ છે તે વરી કે વહુને હા તો- થોડું કહેવાય આવતો વહુને કઈ કહેવાય નકો તો ભાગી જાય લ્યો લે બોલાવું ને
હા તો લે હોનું લે નામ એમ નહીં. હોનું નામ લીધું તો કેવું મોઢું ભરાઈ ગયું. ભરાય જ જાય ને. નકર તો થઈ ગયું તું ઓલા હનુમાન જેવું મોઢું. હવે એક વાર ની હાલો વહુને બોલાવું છું. આ તો લે લે તું બોલાય તો ખરા લે ને. હે આજે જેઠાણી હે બોલાવે દેરાણી આવી જાજે મારી બેન. હે આવો બેની રેતી ને રણ મેલ જેઠાણી હે બોલાવે દેરાણી આવી જાજે મારી બેન. આવો બેટા હો. હા સારું. જેઠાણી બોલાવે દેરાણી આવી યારે. હારું હો બેટા હારું. હા એ આયા મેરે તીનારણ મેર આયા મે ખેતરી ઉમદાર મોટી વો બોલાવે નાની વો આવી યારે. હારું હારું હો બેટા. હા હે આદિ માથી રે શ્રીરામણ હાથમાં ગાગલડી રે. જરૂર હો બેટા જરૂર. એ પગે મારે જાગરનો જણકાર પગે મારે પાયલનો જણકાર રબારી બોલાવે રબારણ આવી યારે. હે આદિ રીતિ નારણ મારે મને કે મારે બોલાવી. આ તારી આરતી ઉતારવી છે. ના ના હો બેટા એ કેમ એમાં બોલાવી સ્વભાવ એમ એવો. કે છે. એ ભાભી મારા સૂર્ય પડીએલ કામ ખેતરીઓમાં સૂર્ય પડીએલ કામ રેતી નારણ મારે મને કે મારે બોલાવી. હું ભાભી મને વાડીએ બોલાવીશ. વાડીએ બોલાવી છે એમાં એવું છે હમણાં કેદુની તારી આરતી નથી ઉતારી ને તો અમારે બધાને ભેરા થઈ તારી આરતી ઉતારવી છે. પણ હો બેટા એમાં કઈ ખોટું ન ઉભા રહો, તમને લગાડતા. વાત કહું વેલા તમને એક વાત કહું આજે આપણે ખર્ચો વધશે મારે જો ને કહ છૂટી ગઈ છે ને ત્યાં મહેમાન આવવાના છે. હો બેટા આવવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? વહુને બતા નથી પડી. મને તો કોઈ દી પહોંચાય પૂછ્યું નહીં કે તને તકલીફ છે કે નહીં. કાલ હવેલી આવીને લ્યો તને તકલીફ નથી પડી ને એનો ઘરવાળો બેઠો છે હજી પૂછવા વાળો. તમારે ભાભી થોડીક એમને જીભ- એને એમને પૂછે ભાભી તમે- તમારે થોડીક જીભ ટૂંકી રખાય. જીભ તો ટૂંકી એમ છે નહીં, માર ભાઈ કેવા ભોળાસ, હા ભોળા છે હા ભગવાનના ઘરનું માણસ માર જેઠ તો. હા હાચી બહુ વાત ભોળા. કરી હો બેટા. હા. હા બહુ ભોળા મને ખબર હારું છે છે ને મોટા ભાઈ. એને હારું છે આને પૂછ આને તો કોઈ દી પ્રેમથી પૂછ્યું નહીં. અને મોટા ભાઈ હારું છે ને લે મોટા ભાઈ પૂછવા વાળી હું બેઠી છું અહીંયા ગરાહાણી જેવી. મોટા ભાઈ પૂછવાની જરૂર નથી અહીંયા બે અહીંયા એટલે હારી લાયક કઈક ને શરમ ન આવે તને મોટા ભાઈ પાસે બે તો મોટા ભાઈ ને તો નથી લાજ શરમ. એમને ઘરે ન ગુડાવાય, બાને મજા નથી. તો બાને મજા ન હોય તો મેં કઈ થોડો કઈ બાનો ઠેકો લીધો છે. લે આ 30 વર્ષથી તો બાની સેવા કરી આવું તું કાંઈ સેવા કરતો કઈ મરી નહીં જા. કામકાજ કાઈ કરવું ને અહીંયા વાડીએ વહી આવ્યા અહીંયા તો બતાવો. વાડીએ હા, આવે. વાડીએ તમે એ કરો ભર્યો મને નો મજા આવે મને ગમે જ નહીં. એમ નહીં, તું મારી મોટી બેન છો, તને નથી ખબર પડતી? શી ખબર પડે હે. બધી ખબર પડે છે. પણ એમ આ નહીં, વયસમાં તું મારા વાત- દાદાની દીકરી છો, તને ન ખબર પડે? ઓહો. આ ઘરે ઘર કરીને તે તારી જિંદગી બગાડી, પણ મારી હિતને બગાડી. ઓહો તઈ જિંદગી બગાડી. મહેનત મેં તાર બાપાએ કીધું તું પરણે દે આની હારે નકર મેં તો ના જ પાડી હતી. મેં ભાઈ ના મને પાડી મને હતી. બધી ખબર છે કે તાર ઘરવાળાની સ્ટોરી આવે છે તો ખબર હોય ને બા વાતો કરતા હોય. પણ ઈ તો બધું ઠીક. અહીંયા વસારે બા ક્યાં આવી ગયા? બા આવી જાય ન્યા. લે તું આવી તો કેવી ઓથલ પદમણી જેવી હતી નહોતી? તઈ
આ પેટને વાહ એક થઈ ગયા જો તો ખરી અન એની મેં તને કીધું નતું કે આને ઘરે બાંધતી આવી જાય હે આ ક્યાંય હક કરે છે જોજી જોઈ લે લે ઈ બકરી ન્યા કાટ અમારે ઈ બાપુજી જેવો થયો છે બકરી નહોતી આને કોઈ આને દિવસ ત્યાં દેખાતું નથી લે ઓલું કૂતરું હતું કે બકરી ન્યા કાટ અમારે અરે રે આમાં તો અમારા બધાય અમારા બારે વાણ બેયના ડૂબી ગયા અમે ડૂબી ગયા છે હવે તો તમે તો કાંઈ ડૂબ્યા નથી હા અને આનું હવે કરવાનું શું ઈ કે કેનું ને? એ તો એને કાકીને ખબર મને કાંઈ ખબર ન હા પડે ઈ એનો એવાયો છો હે વો બટા ઉભરે હું જરાક પૂછી લઉં ઓ બટા નથી પૂછવાનું ઘરમાં રોજી બેઠો તમે પૂછો કાંઈક પૂછો તમે તો મોઢામાં હાવ માખી બેઠા તો ઉડાડો એમ નથી તે ભાભી તમને એમ નથી થતું કે વહુને હવે લાશ મુકાઈ દેવાય એમ તો બટા હારા માણા નામ લઈને મૂકી દે કોક ના આપણા રિવાજ છે તમ તાર હારા માણા નામ લઈને મૂકી દે મૂકી દઉં હા ને? મૂકી દે તમ તારે મારા જેઠને કેમ આમ આવડું ફરી જાય તમે ઓલી કર ફરી જાવ તમે આ ઓઢણું ઓઢી લ્યો મૂકી દે હવે તમ તારે જય આશારામ જે આહા લે બોલ જોઈ લ્યો આ આસારામની ભક્તાણી એ ક્યાં ગગાનું કોલી કઈક કરો પોલીસની ગાડી આયા ઊભી લઈ જાહે આસારામની ભક્તાણી થવા જાય ગગાનું કઈક કરો હું ગગાનું કાક કરવાનું છે એ કાકી કાકી કરતો હતો હવે એના ઘરનું પંચાયત ઈ કરે આપણે આન પર રહી જાવ તમ તારે હા તાલી કરવી ના પાડે કેદું નહીં કહશો નોખા થઈ જાય એમ તે હું ક્યાં ના પાડું છું ના ભાઈ આસારામનું નામ લેતી નહીં અહીંયા લગભગ ગાડી ઊભી છે ભલે ઊભી હોય શું થઈ ગયું હારું તો હું બોલ તારે કઈ મંગાવવાનું છે તે આ બધા ક્યાં જવાના છે એ તાર ઘરવાળો બે માણસ મોકલવા છે બે ભાઈઓને તો લેતું હોય મંગાવતું હોય તો મંગાવતી હોય તે મને જવા દે તો જવા દે જવા દે હો તું જવા દેજે આવું હું તમારે હારે આવું એટલે જવાનું નથી કઈક મંગવી લે જવાનું નથી ભેરું. મગાવાનું છે ક્યાંક જવું હોય તો આ સીધું ધોડીને જાવું લ્યો ત્યાં એનું કાંઈ કામ નથી હું ભલે આવે અહીંયા ભલે ને મગવી લે જે મગવવું હોય લઈ જાવ તમે તમારે હો બટાને ને હાલાલ ભેળા મગાયેલ જે મગવવું હોય કાયો કા હા પછી મોડું થાય લેતા આવશો ને પાછા તમે લઈ આવવાનું જોઈએ ને એ આમ ખંડ પાણી ની ખાખરા એ ઓલા ખંડ પાણી ની ખાખરા અને પાણાનો હોય નહીં રે એ આવા વગર દિયે વાળું કરે મારા ભોરુડા ભરવા મારા આવા ગાયું તણા ગોવા એ સાઈબો રે ગોવાડિયો મારો એ આવો માલધારી ગોવાડિયો હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી સાઈબો શીતળ સાંદલો મારો સાઈબો શીતળ સાંદલો રે મારા વાલમાં શીતળ સાંદલો એ હું ચકોરી વન રાવણની વાલીડા સાથે રમતી
સાઈબા ઘેરા ઘૂમટા રે મારા વાલીડા ઘેરા ઘૂમટા એ હું યુગી મારી યાદ વાલીડાની જોડમાં હું તો સોભતી વડલો મારો એ સાઈબો લીલો વડલો રે મારો સાઈબો લીલો વડલો એ ઉસી રોડી સાયરી બેલમ આત્મરા જાય કસે કાથની પડ રે ઉપર ઢોલી ડાદરું સકે યસ કાથની પડ રે ઉપર ઢોલી ડાદરું સકે હાલો ને જોવા હવે જઈએ કે હાલ ને યોદાયો તલ પદ મણે હાલ ને યોદાયો તલ પદ એ ઢીડા ને દેશુ વલાયું તારા યોરડા એ ઢીડા ને દેશુ વલાયું તારા યોરડા એ યોદા મે મેરી કે રામ બોલ રે કે હાલ ને યોદાયો તલ પદ રૂડીર બારણ આવી રે હું તો રૂડીર બારણ જલાવાડી રૂડીર બારણ આવી રે હું તો રૂડીર બારણ જલાવાડી
ધુડીર બારણ ઝાલાવાડી હે આવી ધુડીર બારણ ઝાલાવાડી ધુડીર બારણ ઝાલાવાડી ધૂળીને બારણ ઝાલાવાડી ડાન્સ કરતા હારો આવડે છે. વો બધાને સારું જ આવડે છે ન્યા આ કઈક કયો આપણા નો હાલે આપણા કુળમાં એ બધું સારું લાગે હે જો હા, તો હા. ખરી કાગડો જાણે સમય પૂરી એવો લઈ ગયો છે. હોય એવું લાગે છે હે ને બે માણસ હારે ઊભા રાખ્યા જાણે માં દીકરો ઊભા હોય લે એવા લાગે છે અને એવા જ દેખાય ને તે એવા તા કે આનંદ અમાર બેન જોડી કેવી છે આમ જોતી હે એ સારું ન લાગે એટલે એવા જ લાગે અમાર બે માણસ જોડી કેવી છે નથી હારી બે હરખા પાતળા ની હે હા હા તો બેઠા હોય ને એક ખબર તમારા હોય. ભાઈને છે મોઢે મુઈસું મોટી લાગે છે કેટલું ખાલી ફેર છે હાર હાલો આપણે ઘરે જાય ઘીરે ક્યાં જાઓ બટા આને પૂછ તો ખરી હું વાંધો છે ઈ બાઈ ગયો પછી પેલા મારું કઈ કરો તાર શું કરે મારે હું પૂછવાનો હું મારો ક્યાં છોકરો છે તઈ અમારા તમારા નહીં તમારા છે તમે પૂછો ને તમે સમજાવો મારા આલ્યા કાંઈ છોકરા બટા નથી તારે હું કાંઈ વાંધો થોડી છે સમજાવવાની છો હા મારા દીકરા હું વાંધો છે બોલ કઈ કી નું થયું કાકીને સુરે નથી કાકી હવે પાછા રીહમણે જવાના છે. કાકી ક્યાં જાય હવે તો કાકો જાહે કાકી હું જાય એ નહીં મોકલું મને ખબર છે તમને એના વગર નથી હોરવતું ઈ તો જાણે કેમ હાલડા ગાવા પોતે આવી હોય એ પણ મારા ઘૂઘુ ભાભી હારે કાંઈ ન બોલશે એમ તો મારે આ કોઈ દી કઈ બોલે એમ નથી પણ આને પૂછ તું પૂછ એને હું એ તમને એક વાત કહું પેલા ના એક વાત કેવા દો ના એક વાત પેલા કેવી મારું, પેલા ના મારું. એક વાત કહું કેતા હોય તો કહું ના કેવા દો વરી એક વાત કેવીશ મારે આહા તમને ક્યાંથી ટપા પડે કાંઈક શેરની બહાર નીકળીને જાવ તો ખબર પડે અમી એટલે હું ઈ તાર પપ્પા સમજી ગયા એમ કીધું આપા બીજું કાંઈ નહીં. તાર પપ્પા સમજી ગયા તાર પપ્પા નહીં સમજ્યા તો કાકા તો સમજી જ ગયા છે કાકા સાલાક છે એમ તો બટા હું વાંધો છે મારા દીકરા હે અત્યારે તો હું વાંઢો હો હે અત્યારે તો હું વાંઢો હો તે વાંધો હોય તો અહીંયા કેટલાય વાંધા બેઠા છે તમતા તું એક નથી કાંઈ એ છોકરા તમારા કોઈના લગ્ન થયા છે સાચું કહેજો તારા થઈ ગયા છે કેટલા છોકરા છે લે એ હા પાડે છે કે મારા લગ્ન થઈ ગયા છે તો મારું કઈ કરો હવે હજી આની પાસે ડબલું લઈને તારે જવું પડે છે ને વહુ નાણા તાડવાનું કહીશ લે ઈ તો આવું પડે હા તે વહુ નાણા તેડવા જાય છે તમ તારે વહુનો વરો ખમી જાત કઈ વાંધો છે કેમ માઠું વરો છે આપણે કેદી સારું હતું લે અને કઈ કેને તું મારેથી જ નથી માનતો પણ એને કાંઈ નથી કેવું હું નથી માનતો અલે આમ ઉપેન્દ્રનગર હમણાં કંઈક ધૂળ ડારો જેમાં છોકરાને હા હાલ મારો દીકરો બહુ ડાયો પ્રેમથી સમજાવો હાલ ગાઢ બકરમ સાથે ન હા, જવાનું એમ સમજાવે પ્રેમથી હારું અમે બે ઘરે જાય છે લાપસી મૂકી છે પણ ઈ તો ઠીક લાપસી આણે નથી બનાવી, આણે કીધું હું ઈ એટલે તો કે. લાપસી કરવી છે લાપસી ના મને ખબર છે લાપસી માં દેર નથી હતી વાયડો કોઠો કેવા પાણી જેવા જાડા થઈ જાય છે એલા રત્ના તને ના પાડી છે પછી સોયના લાપસી કે તમારે ખાવાની. બહુ નથી તોતી ને મારે ધોવા પડે છે એને તો એલર્જી છે લે એમ કે મને તો વાઈસ આવે શેરની છોકરી રહી ને ત્યાં વળી પણ આણે હું કીધું એને બહુ નાણા તેડ્યા હોય એટલે તમ તારી હરખો આવી જાય એમ હા અને તને વળી હાહુ બનવાનું ભડભડિયો લાગે છે હા હું બને ફળફળે તો હોય ન હોય હે મને કરતા બધું આને છે ભાઈ નથી એને પૂછ કામ ધંધા કરશે ને ગાઢ કામ બકરમ ધંધા જાહે કઈ- કામ ધંધા લગભગ કરી જ કરવા મળશે લગભગ તમે ક્યાં જાતા હતા ને. અમે હવે કેવા 7 વાગે ઘરે નથી આવતા લ્યો અને એમાં તો કોઈને ઠાકી જાય છે તો હું હમણે તો 7:30 8 9 ઘરે આવ્યા ને મને કે આવતા પહેલા કે ખાવાનું દે તો મને શું કહે છે મને કહે છે બેન ખાવાનું દ્યો લે હવે તો મરી ગયો બેન કેવા માંડ્યો પણ એમાં એવું થાય પછી તો મારો મગજ ગયો મેં કીધું હાલતા ને ચાલતા બેન કેમ મેં કીધું આ તો ભાઈ ખાવાનું જ નથી કર્યું અને આ હા જાય છે એક વખત પ્રેમથી કયો મારી ચકુ આપા કેતા નહીં સકુવારી ની ઘર ભેગી નહીં થા ના એક વખત કયો લે વરી એક હા કેતા નહીં આપા ના એક વખત હું, કયો ભાઈ મારી આને- ચકુ ભાઈ આને કહેવા દે ને ફૂ હા ચકી હાલ ઉપડ ઈ હું
હું કઈ ચકલી છો તો ઉડાડી મૂકો એમ તઈ તે સકલી કરવાનું કીધું કે મેં કીધું તમે ન બોલો તો આપણે મારા નણંદ ના હમશે આયા. લે ક્યાં છે આ બેઠી પીરા લુગડા વાળી એટલે તમને જ ખબર અહીંયા કઈ ના બેઠા છે કે તું નથી ઓળખતી. હા ઈ બધું ઠીક હવે તમે ઘરે જાઓ હાલો ઘરે જાય છે અમે હો. હા એકવાર કયો પ્રેમથી ચક્કુ ઈ હું ન્યા આવીને કહી અહીંયા કયો તો જા નકર ના પણ હું ન્યા આવીને નહીં અહીંયા કહીને કયો તો જા નકર ના આણે હે કા શરમ છે ની એમાં એ તો પછી સાનમુના કે હે અત્યારે કયો એક વખત ના અત્યારે તો કયો પણ એમ વોના નહીં. છોકરા આવે તઈ ની તઈ પણ બે સીધી ઘરે જાહો ને ઘરે જઈને તો કે આકે આડી વઈ જાહી પણ એમ નહીં તો કહું એમને તમારે સામે કહેવાય કે તમે મારા ચારિત્ર પર શંકા જ હું કામ કરી હું કઈ એવી સૌ ના ના હાલ હું કહું છું હાલ ઊભી થઈ જાય હાલ હાલ કોઈ દી એમ કહેતા નહીં. એ માર સકુ બોલો મારા ગુગુ તારે કઈ કહેવાનું છે તો તું કહી દે. તને કોઈ દી મારા દેર પ્રેમથી બોલાવે કે નહીં? હાલો હવે ઘરે ઉપડો હાલો ઉભા રે એને બોલાવા દ્યો. લે હજી એને બોલવાનું છે. હા એને તો અત્યારે દી છે બોલાવાના બધું આવડે છે બોલવા નથી દીધી દાબી દીધી છે બોલવા જ નથી દીધી કોઈ દી છોકરીને કોઈ દી બોલ આ ઘરની વહુ છો ભાભી હું મારે મર્યાદા રાખવી એમ પડે. નહીં, હા તું આ ઘરની વહુ ભલે પણ મારાથી નાની મારી તો તું છોકરી જ કહેવા ને હા હો બટા ઈ વાત હાચી છોકરી કહેવાય ને તો એટલે કહી દે કઈ કેવું હોય તો બે શબ્દ. નથી કેવું તે માર આને ન જેઠું હોય એવું પાસે મને થોડીક શરમ હાલો આપણે બે થાય માણા એક કોર ભયા છે લ્યો અમે અહીંયા ઉભા રહ્યા અહીંયા આવતા રહ્યો તમે પણ ન્યા લાગશે ત્યાં કઈ લાગે એવું નથી બધું ત્યાં પોછું જ છે. એક અહીંયા થોડીક ઠેસ આવી કોક કોઢિયા મને ગાયરું દેતા હશે. આ જાઓ જાઓ હાલો એમ ક્યાંથી જવાના હોય ભાઈએ કેવું કહી દીધું કે મારી સકુ તમ તાર ઉપાધિ નો કરવા ઈ નો કહે તો તાર જેઠ બેઠા જ છે. હું ડોરા કાઢો છો પાછા દાંત શું કાઢો છો હં? એમ નહીં હું તમને પ્રેમથી કેવું બોલાવું છું કેવું કે મારા પોપટ તો તમારે કેવું જોઈએ પ્રેમથી? તો તમને એમ નથી થતું કે લાવ હું આ મારું ભરું નામ લઈને બોલાવીશ તો હું એને બોલાવું કે મારી મેના કયો વરી એવું નો એવું કયો આવડે બોલો બોલો હે? વરી હા બોલો વિચાર કાંઈ કરવા નથી વિચાર કેવું, કરવા જાઓ. જાઓ ને તો હા. કોક બીજું કહી જાય. એ મારી મેના લે હા તો જો માકડ ને મોઢા આવ્યા એટલે આમ ઘરે ગુડા ઉભા કાં રહી ગયા બોલો તો ખરા બોલો તો ખરા લે લે બસ અમે પછી ત્યાં આગળ નથી વધવું ત્યાં ઘરે જ ઘણા કામ પડ્યા છે. આ જાઓ એમ નહીં હરખું પ્રેમથી કયો કે મારી મેના હવે તું ઘરે જા હરખું કેમ કીધું હવે તો? અને હરખું કેમ કેવડાવું હોય છે? મારી મેના હવે બસ તું હાલો. ઘરે જા હાલો હવે ઘરે મારા હાલો. પોપટ આ જાઓ હાલો હવે એ પાછા તમે આવજો હા, ઝટ હા. તમને કરીને, કહું હો. મારા કબૂતરા વેલા ઘરે આવજો. હા હા આને આને લેતી જા લે જાઓ અલે હું આય તાર જાવ જ છું હવે ચાલ નીકળ એ ગાવલડી ચારવા લાગી ગાવાયો ગાવલડી ચારવા રે હે આણલા તે તેડવા હાયલા રે કા ભાઈ આણલા તે તેડવા હાયલા રે હે સામેથી મલિયા યજમલ રાજા સુકન માટે રાધાય રે એલા રત્ના તે કઈ જોયું હે તે કઈ જોયું ઓ ભાઈલું આવે રાજા મહારાજા છે હા એટલે આપણે અહીં છાનું મનું ઊભું રહેવાનું હો. હે વીરા પ્રધાન હા મહારાજ રાય કા ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે હા મહારાજ તો આજ રીતનો રખવાળ એની સામે આવતા જ આ રાય કા ભાઈઓ શા માટે અવળું ફરી ગયા છે જરાક જઈને એની તપાસ કરો ભલે મહારાજ
રાયકાભાઈ રાયકાભાઈ પણ આમ ધીમે ધીમે હા બાબાટી બોલે ને હું મારા મહારાજા માંથી આયલા આવતા હે હં. તમે બે અવર પર કેમ ઉભા રહી ગયા છો પણ એવું એમાં કાંઈ નથી એમાં એવું છે કે આ વનવગડામાં હે હા હા આ વનવગડામાં અમારું બકરું ખોવાઈ ગયું છે એટલે અમે એને જરા ગોતી છીએ હે ભાઈ હા હે ભાઈ હા હા શું બોલે છે હા હા તું હું એક અમને નાખી તને હા હા તો અમે બકરું ગોતી બીજું કાંઈ છે નહીં હો હા ચાલ મહારાજા એ કે મારી બકરી ખોવાઈ ગઈ એટલે કોઈ સાચું બોલતા નથી શું વાત કરો છો વીરા હા, પ્રધાન રેતના તકે વાળીની સામે હોય હજી રાયકા ભાઈઓની મનની અંદર કોઈ શંકા હોય એવું મને લાગે છે હા મહારાજ માટે રાયકા ભાઈઓને કહો કે આજે એનો અન્નદાતા જો એની સામે ઊભો હોય હા મહારાજ પછી એને ડરવાનું ન હોય જે હોય એ સત્ય કહે ભલે મહારાજ હે રાયકાભાઈ ઓ જે હોય આંસુ ભણી જાવ ને હું આવું એમ હું વાંધો છે એ રત્ના ઓ આને હું ખબર પડે ખોટું દાબી દેવું હે ને આને ખોટું દબવાનું ને હાસું કહેવાનું હોય અરે હાસો થોડું કહેવાનું દાબી દઉં હે એ હાથ કેરી લાકડી ઘેર ભૂલા વીરા પ્રધાન હાથ કેરી લાકડી ઘેર ભૂલા રે હાથ કેરી લાકડી તમારે હાથમાં રાયકા ભાઈ હાથ કેરી લાકડી તમારે હાથમાં રે ભાગેરો દાબરો ઘેર ભૂલા વીરા પ્રધાન ભાગેરો દાબરો ઘેર ભૂલા રે ખબાકેરો દાબરો તમારે ખંભે રાયકા ભાઈ ખબાકેરો દાબરો તમારે ખંભે રે માથા કેરી પાઘડી ઘેર ભૂલા વીરા પ્રધાન માથા કેરી પાઘડી ઘેર ભૂલા રે માથા કેરી પગડી તમારા માથે રાયકા ભાઈ માથા કેરી પગડી તમારા માથે રે પગ કેરી મોજડી ઘેર ભૂલા વીરા પ્રધાન પગ કેરી મોજડી ઘેર ભૂલા રે પગ કેરી મોજડી તમારા પગમાં રાયકા ભાઈ પગ કેરી મોજડી તમારા પગમાં રે ચમકતી કકડી ઘેર ભૂલા વીરા પ્રધાન ચમકતી કકડી ઘેર ભૂલા રે મકેરી કાકરી તમારા સાથે રાયકા ભાઈ મકેરી કાકરી તમારા સાથે રે આણા કેરી દેગ ઘેર ભૂલા વીરા પ્રધાન આણા કેરી દેગ ઘેર ભૂલા રે કેરી બેક તારે સાથે રાયકા ભાઈ આણા કેરી બેક તારી સાથે રે એલા રત્ના બહુ તૈયાર છે ઈ કે બધુંય તમારી પાસે પ્રધાનમાંથી કોઈ ચાલાક નીકળ્યું છે ઈ રાજા પાસે ગયો છે હમણાં કઈક કરીને આવી છે પાછું મહારાજા રાયકા ભાઈ સત્ય બોલતા નથી શું વાત કરો છો વીરા હા પ્રધાન મહારાજ તો આજે રાયકા ભાઈઓને કહો કે આજે એનો અંદાતા એને કહે છે કે જો એ સત્ય બોલશે તો એને આપણા રાજ તરફથી ઇનામ આપવામાં આવશે હા મહારાજ અને જો એ જૂઠું બોલે તો એને કાળિયા ઠાકરના સોગંદ આપો ભલે મહારાજ હે રાયકા ભાઈ ઓ સાચું બોલો ને હન તો રાતનો તીના મળશે ખોટું બોલે ને તો તમને શંકર ભગવાનના સોગંદ છે એલા આપણે હમ નો ખવાય હે આપણે રબારીના દીકરા હે જે હોય ઈ આપણે હાચું કહી દે આપણે ક્યાં કહી હે આખું પોકણગઢ કીએ તો કહી દઉં ને હે ઇનામ આવ્યું છે ને તો એમ તો પ્રધાનભાઈ ઓ હું શું કહું છું બોલો કે રાજાને આપણે હાસું કેવું હા હા તો એને કાંઈ ખોટું તો નહીં લાગે ને ન લાગે હે સાચું કહી દેવાનું તો જાઓ તમે જરાક પૂછતા આવો હા જાઓ જાઓ જરાક ટપરતા આવો મહારાજા રાયકા ભાઈ નું કેવું એમ થાય છે જો સાચું કીધું તો તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને હા વીરા પ્રધાન રાયકા ભાઈઓને કહો કે કદાચ આજે દીકરો ઉઠી અને બાપને બે શબ્દ કેને તો બાપને કદાપી માઠું ન લાગે માટે રાયકા ભાઈઓ વિના સંકોચે તમારા મનમાં જે હોય એ સત્ય કહો કહેજો એમ હોય જાટકીને તો કહેજો ભાઈ રત્ના તું અહીં ઊભો છો ને તને કોઈ ફરાકે દઈ દે હા તો ભાઈ તું અહીં ઊભો રહેજો હું જરાક મહારાજ પાસે થતો આવું તો સાંભળો મહારાજ આજે નાનો થઈ અને મોટી વાત કરું છું મહારાજ એમાં ક્યાંય પણ મારી ભૂલ થાય તો મને ક્ષમા કરજો મહારાજ નહીં રાયકા ભાઈઓ આજ તમારો અન્નદાતા તમારી સામે છે અને કદાચ આજ મારી રીતની ભૂલ થાય એ ભૂલ નહીં
પણ સદાને માપે માફીને લાયક હોય છે. માટે રાયકા ભાઈઓ આજ જે હોય એ સત્ય કહો. તો સાંભળો મહારાજ, આજે અમે અવડું ભરીને એટલા માટે ઊભા હતા કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યો છે મહારાજ. શું વાત કરો છો રાયકા ભાઈઓ? ખામોશ, તમારી જબાનને લગામ આપો. કોણ કે છે કે આ રાજા અજમલ પેટના વાંજ્યા છે? આજ અજમલ કહે અને તમે સાંભળો. હે જી આજ અજમલ કહું ને રાયકા સાંભળો રે. હા મહારાજ. આજે અજમલ કહું ને રાયકા સાંભળો રે. આજે લાસા ને લક્ષ્મી રે બને માર દીકરી રે. રાયકા ભાઈઓ, હા મહારાજ. સગુણા से हैया केरो मारो हार. सगुणा से हैया केरो मारो हार. लासा ने लक्ष्मी रे बने मार દીકરી રે. હે આજે તણ તણ દીકરીઓ રાયકા મારે આંગળીએ રમે. હા મહારાજ. એ કઈ રીતે વાંજિયા કેવાય, કઈ રીતે વાંજિયા કેવાય. તણ તણ દીકરીઓ રાયકા મારે આંગળીએ રમે. રહેતા ભાઈઓ, એ આજે પાંખું રે એ આવે ને પંખી ઉડી રે જશે. હે માડા એના સુના જો ને જણાયો. માડા એના સુના જો ને જણાયો. પાંખું રે આવે ને પંખી ઉડી રે જશે. હે આજે દીકરીઓ હે જાસે રે સૌ સૌને સાસરે રે. હા રાયકા ભાઈઓ, રાજગાદી ભોગવે એવું નહીં કોઈ. રાજગાદી ભોગવે એવું નહીં કોઈ. અમ રે કરીને રાજન તમે વાંજિયા કેવા. અરે મહારાજ, આજે હું પણ જાણું છું કે તમારી આંગણે 3 દીકરીઓ રમે છતાં વાંજ્યા કેમ કહેવાય? કારણ કે દીકરી તો એક પંખીનો માળો કહેવાય મહારાજ. જો આજે પરણાવો તો કાલ પોત પોતાના સાસરે ચાલી જાય મહારાજ. પાછળથી લૂલો લંગડો બાડો દુગડો એક પણ દીકરો હોત ને તો તમારા ગયા પછી આ રાજગાદી સંભાળત મહારાજ. નકર એક દિવસ આ રાજગાદીને મણ ના તાળા લાગશે મહારાજ. હા રાયકા ભાઈઓ, આજે તમે આજ તમારા રાજનની આંખો ખોલી છે રાયકા ભાઈઓ. આમાં તમારો કોઈ દોષ નથી રાયકા ભાઈઓ. જો આજે તમને અવળા સુકન થયા હોય તો ઘરે સારા સુકન લઈને જાજો રાયકા ભાઈઓ. અરે વીરા પ્રધાન, હા મહારાજ. રાયકા ભાઈઓને જો અવળા સુકન થતા હોય તો એમને કહો
કે કાલે સવળા સુકન લઈ અને પોતાના ગગોડિયાના આણા તેડવા જાય અને રાજમાંથી એમને ઇનામ પણ આપી દો. ભલે મહારાજ ઇનામ લાવો તમે ભૂગોળ વામાં લઈને આવું પૈસા ઈ અમાર થોડું જોવાનું આ અમારે સુટકેસ ભરી છે, હમણાં લઈને દઈ દો. ઈ અમાર કઈ નથી જોવાનું અમારે વ્યવહાર ન્યા જાવ લઈ હાલો હમણાં આવું તમે ભૂગોતા લુગડા બુગડા ભરો વામાં આવજો. એમ હવ તો વસારાને રાખું છું. હા તો માટે સુકન્યા લેવા હાયલા રાયકા ભાઈ સુકન્યા લેવા હાયલા રે હરે વીરા પ્રધાન, હા મહારાજ આજ મારી તે રયત ડગલે ને પગલે જે ધણીનું ધન ખાતી હોય, આજ મને જ વાંજિયાના મીણા બોલતી ગઈ. માટે વીરા પ્રધાન, હા મહારાજ અરે હવે આવા મીણા તો મારાથી સહન થઈ નહીં શકે. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે કે યાદે પર તન બોલાવે માતુ તરી આવજો રે. કે આવજો રાજને દરબાર પર તન બોલાવે માતુ તરી આવજો રે. આજે ભરતન બોલાવે માતા આવી યાર. રાજાને દરબાર આવ્યા આપણે દરબાર ભરતન બોલાવે માતા આવી યાર. આજે સતી રે આવીને રાયને નમન કરે. નમન કરે વારંવાર નમનું કરે વારંવાર. સતી રે આવીને રાયને નમન કરે. આજે મુખના એ બોલા સ્વામી તમસે નારે લીધા. એવા તમને કોણે કયા કરવા વેણ, એવા તમને કોણે કયા કરવા વેણ. મુખના આ બોલા સ્વામી તમસે નારે લીધા. હા સતી, આજે સતીના એ બોલાવ્યા પતિ માર બોલતા નથી. એવો મારો સોર થયો અપરાધ, એવો મારો સોર થયો અપરાધ. પોતાના આ બોલા સ્વામી તમસે નારે લીધા. હા સતી, આજે અજમલ કહુને સતી સાંભળો રે. આજે રાજાના કહીને એના સતી સાંભળે રે. કરી દઉં મારા દિલડાની વાત, કરી દઉં મારા હૃદયની વાત. અજમલ કહુને સતી સાંભળો રે. કરો સ્વામી તમાર દિલની વાત, કરો સ્વામી તમાર મનની વાત. અજમલ કહીને એના સતી સાંભળે રે. આજે વાવણીએ જતા રે ખેડૂત પાછા રે ફર્યા. આજે વાવણીએ જાતા રે ખેડૂત પાછા રે ફોડા. શું કહું
ન લે સતી મારા કોઈ સુકન ન લે સતી મારા કોઈ વાવણ એ જાતા રે ખેડૂત પાછા રે ફરા એ સોગન નલે સ્વામી આપણે કોઈ સોગન નલે સ્વામી આપણે કાય તેડવા જાતા રાયકા પાછા રે ભણા આજે અણુડીએ જાતા રે રબારી પાછા રે ફરા આજે આણા તેડવા જાતા રબારી પાછા રે ભણા સુકન ન લે સતી મારા કોઈ સુકન ન લે સતી મારા કોઈ અણુ એ જાતા રે રબારી પાછા રે ફરા એ સોગન નલે સ્વામી આપણે કોઈ સોગન નલે સ્વામી આપણે કાય આણા તેડવા જાતા રાયકા પાછા રે ભણા આજે ખાવું રે પીવું રે સતી મન ગમતું નથી આજે ખાવું રે એ પીવું રે સ્વામી તમને ગમાતો નથી ગમતા પકડ ગઢનારાજ નથી ગમતા પકડ ગઢનારાજ ખાવું રે પીવું રે સતી મન ગમતું નથી એ નથી ગમતા આવા રોડા રાજ નથી ગમતા આવા રોડા રાજ એ પાણી રાયતા સ્વામી આપણે મેળા બોલે આજે આપણી એ રયત સતી મન મેણલા બોલે આજે પાણી એ રયતા સ્વામી આપણે મેળા બોલે જમલ વાજી અવતાર જમલ વાજી કેવાય મારી રે રયત સતી મન મેણલા બોલે આજે લાસાને કેલ મેરે બને મારે તે કરી રે આજે લાસાને કેલ મેરે બને મારે તે કરી રે એ સગણ જૈયા કે રોહાર સગણ જૈયા કે રોહાર તારા તે કર્યો સ્વામી માર ઘોડે રે રામે આજે થાતણ એ તે કર્યો સ્વામી આપણે આંગણીએ રમે હું પણ જાણું છું સતી એ કેવી રીતે વાંધિયા કેવાય કેવી રીતે વાંધિયા કેવાય તારા તે કર્યો સ્વામી માર ઘોડે રે રમે તારા તે કર્યો સ્વામી માર ઘોડે રે રમે એ દિયા જતાણા તે કર્યો સ્વામી માર ઘોડે રે રમે હસતી અરે સ્વામિનાથ આજે આપણે ત્રણ દીકરીઓ હતા શા માટે વાંજ્યા કહેવાય હસતી આપના અમૃત શબ્દને મીઠા ગણી અને શું વાત કરું સતી પણ આજ એક મનની વેદનાની વાત કરું ને સતી તો આજે હું પણ જાણું છું સતી કે આજ લાચા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મારા આંગણાની અંદર રમી રહી છે સતી હા સ્વામિનાથ પણ શું કરું સતી આજે જજ ધણીના ધન ખાઈ ડગલે ને પગલે જે રહેત સુખી હતી આજ મારું કોઈ મોઢું જોવા માંગતી નથી સતી અરે દીકરીઓ તો એક પંખીનો માળો કહેવાય સતી અરે જો ને કાલે પાંખો આવી જશે ને વધુમાં મળશે અરે દીકરીઓ તો સાસરે શોભે અરે મારા ગયા પછી જો લુગડો લંગડો બાડો બોબડો એક પણ પુત્ર હોત ને સતી મારા ગયા પછી આ રાજને સંભાળો ભીતર એક દી આ રાજને તાળા લાગશે સતી માટે આવા શબ્દ હવે મારાથી સહન નહીં થાય માટે અહીંયા પર હાથ રાખી હસતા મુક્તિ આપ મને કાશી શિવ શંભુના શરણે જઈ શિવ શંભુના તપ કરવા માટેની રજા આપો સતી
અરે સ્વામિનાથ, જો તમારે વાંચો હોય તો મારી કોઈ ના નથી, પરંતુ આપણે દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તેમના આરખડે લગન લઈ ખુશીથી વંશિત આવું છું. ભલે સતી, તમારા કેવા પણ શબ્દ કરશું. માટે હે વીરા પ્રધાન, હા મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. કે આજે પર ધન બોલાવે પંડિત આવજો રે. એ આવજો રાજને દરબાર પર ધન બોલાવે પંડિત આવજો રે. આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પર દાન બોલાવે પંડિત આવ્યા રે. અરે વિરા પ્રધાન, અત્યારે આ પંડિત ને રાજ ની અંદર બોલાવવાનું કારણ વિરા. મહારાજ બોલો પંડિતજી. અરે પ્રણામ મહારાજ. પોકરણગઢના રાજા અજમલના આપને પણ કોટી કોટી પ્રણામ છે ભદેવ. અરે મહારાજ, અત્યારે આ પંડિત ને અહીં બોલાવવાનું કારણ મહારાજ. હા પંડિત, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આ દીકરી સુગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મહારાજ. માટે તમારે એના લીલુડા શ્રીફળ લઈ અને દેશ ને પરદેશ જવાનું છે. અરે મહારાજ, ક્યાં જવું અને ક્યાં ન જવું એ વાતની જાણ કરો મહારાજ. ભલે ભુદેવ. દેશ રે એ જાજો રે પંડિત તમે પરદેશ જાજો જો. હા મહારાજ. એવા એક રે ના જાજો પિંગલ ગઢ રે પંડિતજી. અરે મહારાજ. આવો પિંગલ ગઢ નગરી નો પઢિયાર મારો જોન વેરી રે. હા મહારાજ. આવો વેરી ને મારગડે નવ જાજો રે પંડિતજી. દેશ રે એ જોયા ને રાજનિયા મેં પરદેશ જોયા જો. એવું એક રે ન જોયું પિંગલ ગઢ રે યજમલ રાય. આવું એક રે ન જોયું પિંગલ ગઢ રે યજમલ રાય. હે મહારાજ, દેશ જાસુ પરદેશ જાસુ પણ પિંગલગઢ ન જવાનું કારણ મહારાજ. હા પંડિતજી, પિંગલગઢ ન જવાનું કારણ તો એટલું જ છે કે પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે મારે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે એ માર્ગ તમે કદાપી ન લેતા. ભલે મહારાજ. માટે વીરા પ્રધાન, હા મહારાજ. ઉદ્ધવને લીલુડા શ્રીફળ આપી અને વિદાય કરો. ભલે મહારાજ. હાલો. તમે નથી આવતા ભેગા? લે, મેં કીધું હથવારે આવતા હશે. હે આજ હરખે હું માંગે પંડિત હાલિયાર લોલે. જાવા લાગા દેશ ને વિદેશ જો હરખે હું માંગે પંડિત હાલિયાર
लगा देश ने परदेश जो हर के उमंग पंडित हालियार लोल આજે ભવાની માતા રે મારી માવડી રે આજે ભવાની માતા રે મારી માવડી રે લાગુ લરી લરી પાય લાગુ લરી લરી પાય ભવાની માતા રે મારી માવડી રે આજે ઉગતા સૂર્યને હું તો નમન કરું નમન કરું વારંવાર નમન કરું વારંવાર ઉગતા સૂર્યને હું તો નમન કરું આજે ધરતી માતા રે મારી માવડી રે હા બાપુ લાગુ લરી લરી પાય નમન કરું વારંવાર ડગલે ને પગલે ધરતી માતા ને નમો બાપુ આજે કેરે રે કટારી અંગે જમર પેરા હા બાપુ હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેરે રે કટારી અંગે જમર પેરા આજે કઈ કઈ નગરી નો હું તો રાજવીરે હા બાપુ કિયા હોય મારું નામ કિયા હોય મારું નામ કઈ કઈ નગરી નો હું તો રાજવીરે સિંગલગઢ નગરી નો હું તો રાજવીરે પટિયાલ હોય મારું નામ પટિયાલ હોય મારું નામ સિંગલગઢ નગરી નો હું તો રાજવીરે આજે પ્રધાન વિનાની સભા સુની રે લાગે સુના રાજ ને દરબાર સુના મારા ને દરબાર પ્રધાન વિનાની સભા સુની રે લાગે આજે રાજન બોલાવે પ્રધાન આવજે રે હા બાપુ આવજે રાજ ને દરબાર આવજે આપણે દરબાર રાજન બોલાવે પ્રધાન આવજે રે આજે રાજન બોલાવે પ્રધાન આવ્યા રે રાજ ને દરબાર આપણે દરબાર રાજ ને દરબાર રાજન બોલાવે પ્રધાન આવ્યા રે હા વીરા પ્રધાન આવીને રહીને નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે વરદાની આવીને રહીને નમન કરે હમ મારા વીરા પ્રધાન અરે મહારાજ અત્યારે રાજ વિશે પ્રધાનને બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન જી મહારાજ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે વીરા કે આજે મને પહેલા એ કહો કે આપની રૈયત અરે આપની રૈયત સુખી છે કે દુખી અરે મહારાજ તમારા જેવા રાજા અને મારા જેવો પ્રધાન હોય તો આપણા રાજને શું દુખ હોય હા વીરા પ્રધાન જી મહારાજ હંમેશને માટે આમ જ ચાલુ જોઈએ વીરા ભલે મહારાજ પરંતુ વીરા પ્રધાન જી મહારાજ મારા ગઢના કાંગરે હંમેશને માટે મોરલા ટંકતા હોય છે આજે કાળી કોયલ ટંકા કરે છે વીરા માટે હર રાજ્યની અંદર હેવા ચોકી ફેરા કરું કે મારી રજા સિવાય અંદરનું માણસ બહાર નહીં અને બહારનું માણસ અંદર નહીં એટલું જ નહીં મારી રજા સિવાય આ રાજની અંદર ચકલું પણ ન ફરકે ભલે મહારાજ અરે દેશ ફેરો પરદેશ ફેરો જ્યાં રાજ સારા હતા ત્યાં રાજવી સારા નહોતા અને જ્યાં રાજવી સારા હતા ત્યાં રાજ સારા નહોતા સામે કોઈ નગરી દેખાય છે ચાલ તે નગરીમાં જઈ અને તપાસ કરું કે આવડી મોટી નગરી કઈ અને એનો રાજવી કોણ છે
જબરું બધું રજવાડવું હો. હે હું કાંગરે ઝાલરું અંદર આવ્યો ને તા તો હાગના દરવાજા હો. હે ખીચડી 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 મંડા ખોલવા હું જ્યાં અંદર આમ આવ્યો ને તા તો. અને રજવાડું પણ બહુ મોટું, જ્યાં આમ નજર પડે ત્યાં લાગી મોટું. હે આ નગરીમાં ગયા જેવું હોય તપા કરાયો. હે આ રાજમાં હે કોઈ હાજર? આવડો મોટો હાથ નાખ્યો તો કોઈ સાંભળ્યું નહીં. હે એ રાજમાં કોઈ હાજર છે? કોણ પર કરા નાખ્યા તાણે? અરે ગગા આમનો આવ. જય શ્રી કૃષ્ણ ગગા. જય શ્રી કૃષ્ણ. કયું નો પડકારા નાખતો તું આમનો આવ્યો સારું છે. મારે અંદર આવવું પડે. આમાં હું 51 દરવાજા રહ્યા. ઈ તો મને એવું લાગ્યું હું અંદર આવતો તો ને. છેલ્લા દરવાજા હતો એટલે સંભળાયો શું ને? અરે હું ગગા અંદર આવ્યો, હાગના દરવાજા મીંડા ખોલવા, ખીચડી 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 ઓઇલ પછી પાણી બાકી છે હમણાં. ઈ મને એવું લાગ્યું તે ગગા હા, અહીંયા તું સિક્યુરિટીમાં પ્રધાનમાં. એટલે ઈ પાછું અલગ આવે, એમાં ઈ અલગ પ્રધાન આવે. સિક્યુરિટી બધું અલગ અલગ આવે. હા, અલગ આવે. એટલે આ દેખરેખ નું ઈ જ બધું ને હા, વહીવટ તારો. ઈ વહીવટ મારો. ભલે ભલે કાંઈ વાંધો નહીં ગગા, એમાં કાંઈ વાંધો નહીં, સારું જ છે તું તારે. પણ આવડું બધું આ રજવાડું કયું છે? હો, આવડું બધું રજવાડું છે કયું? રજવાડું. હા, અને રજવાડામાં રાજ કોણ કરે એનું નામ શું છે? પેલા હતા ઈ જ છે બાપુજી, બદલ્યા નથી. ઈ ભલે પેલા હતા એ વાત બરોબર છે, પણ કઈક નામ તો હોય ને. નામ તો ક્યાં યાદ રહે છે? તે રજવાડાનું જરાક આ બધું બાપુનું ગગા? બધું બાપુનું. હે? હા, આમે બધું બાપુનું. આમે બધું બાપુનું. લાઈટ બરે ને ન્યા લગે, ત્યાંથી ઓલી કોઈ બઠાવવાનું બાકી છે. ઘણું બઠાવી લીધું હો બાપુએ. ક્યાંય એક શેડું જરાક કઈક એક ટુકડો મૂક્યો નથી. રાખવાનું થોડો હે? કોઈ. ગગા હા, તું જરા તપા કર, હા. કઈ નગરી છે, કોણ એનું રાજવી છે, પછી આપણે આગળ કઈક વાત કરી. જરાક તપા કરતો હોય બીજું. બાપુ નિંદ્ર ના દિન ન જવાય. ઈ તો ભલે ને, તારું જ કામ છે ને કાયમનું. આ અમારા જેવા તો તોય અહીંયા નો કેટલાય જવાય. આવતા હોય. અમારા જેવા તો કેટલાય આવતા હોય અહીંયા. તારે આ બાપુને ઉઠાડવાના હોય, કઈ મારે તો સીધું ન્યા નો વઈ જવાય. નકામ લેવા દેવાય તું ઈટાઈ જઈશ. હું ન્યા એટલે સીધો જ નથી જાતો સીધો તાણે. પોતે જઈશ તો. એટલે તું એક કામ કર, જરાક તપા કરતો હોય. તમારે સીધું જવું જ જાવ. ના ના, ઈ કામ? તું જરાક પેલા વાતચીત કરી તો કઈ સારું લાગે. તાજને જરાક પૂછતો હોય ને આપડી બધી નગરી કઈ છે. એ ઉભા રહી જો. ના ના, હું અહીંયા જ ઉભો રહું ને, મારે થોડું અંદર અંદર અવાય. નો આવતા. પૂછ્યા વગર થોડું અંદર અવાય. જો હારો હા, ઈ. હાલતા થાય છે પાછા. એટલે એમ જરાક આમ થોડાક લગી જો આવતો હોય, એમ કેટલાક લગી હજી આમાંય છે એમ. હે ના ના, રજવાડામાં છે એમ અરે બધું છે. મહારાજ, અરે હું કાકા- બોલો પ્રધાન. આપણે ક્યુ નગર હે? હરે વીરા પ્રધાન, વાત જવા દે. આટલા ચમૈજા ચોકી ફેરા કરો છો વીરા, અને તમને ખબર નથી બાપુ ભૂલાઈ ગયું. કે અહીંનું આપણું આ પિંગલગઢ નગરી અને એના ભટિયા રાજા રાજ કરે છે. હઉ, હઉ. એ મને ગગા એવું કાંઈ નહોતું. રજવાડામાં એક ભાઈ બોલાવ્યો ચા પાણી પીવા. તમે ચા પાણી પીવા આવ્યો છો? શું કરવા આવ્યો? ના ના, એ તો આપણે મહેમાન તરીકે કહેવાય બધું, એટલે જરાક ચા પાણી પીવો. હા, તો પી લ્યો, જાવ એની બહુ પાસે. કઈ વાંધો નથી. રજવાડું એમ છે ખાતે પીતે શું કે આ બાજુ ખૂણામાં કુરકુરિયા હાલે. નગરી છે ખાતે પીતે શું કે શું કીધું બાપુએ? આ શું કરે તમારા રજવાડામાં? કોણ? આ હે કોણ તા? તું મને વર્તસ ગગા? હે તાર બાને કહેજે બનવદા ભેગા થયા તા, જાજાથી જય શ્રી કૃષ્ણ કીધા હે. હો એટલે ઓળખાણ દીકરી જાય તું તાર, તું કહેજે વાંધો નહીં. તું હજી મને ન વરતતો એમ હું તને ન ખબર હોય. તાર બાપાને ફૂલે કોઈ મેં ફેરવું હતું. એટલે પૈસામાં નહીં હો, ઓમ ઘોડા ઉપર. આ ગગા આ આપણે એની એરે લપ નથી. હું કીધું બાપુએ? હું તમે ન્યા માથા કરે, મને ભૂલાઈ ગયું પાછું. યો તું જા જરાક જા, તું બાપુ પાસે જા. આપણે એનું કામ છે એલા. બાપુનું જ કામ હા, છે. ઈ તો તું તાર ઘીરે જઈને પૂછી લે. તું જા જા, તું જા. તો હવા રાખો, હાલો. હે? બાપુનું કામ હોય, હવા નવરાત થઈ જાય. હવારે નહીં તો? અરે હવાર પડે તો મારે આ બધું કામ પતાવવાનું છે. અમારે આ તને ખબર ન હોય, બધું અર્જન્ટ હોય. આ જોતો નથી તું આ બધું? બાપુ ભૂલાઈ ગયું, એકવાર તો ગયો. હરે વીરા પ્રધાન, જી મહારાજ. છેલ્લી અને આખરી વાર કહું છું વીરા, કે અહીંનું આપણે પિંગલગઢ નગરી અને એના ભટિયા રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી ને ભટિયા રાજા રાજ કરે છે. ઓહો, જેવું નામ છે એવું જ રજવાડું છો. હા, હે
તો તારા બાપુ જા પાસે જવું જ પડે ને, પાછું એકવાર જવું જો. શું હવે તારે બીજું કાંઈ નથી, એને કે ખાલી એને કઈ ગોરદ આવ્યા હે અંદર આવવાની રજા માગે. અને તું કઈ ભૂલી જતો નહીં. અરે મહારાજ બોલો વીરા પ્રધાન. કોક પંડિત આવ્યા છે, અંદર આવવાની રજા માંગે છે. હરે વીરા પ્રધાન, જી મહારાજ. ભૂલી જતો નહીં. પંડિતને કહો કે જે કામ હોય એ તમને સત્ય કહીને જણાવે, પછી તમે મને જણાવજો વીરા. હાલો હા હું કીધું બાપુ? તમારે જે કામ હોય ને ઈ પેલા મને થોડું ખાસું હાસું કહી દો એટલે. અરે હા સાસંગ હું આપણે આ કાયદેસર આ વિધિનું જ કામ છે. શું પણ વિધિનું આ શું છે? લે ગગા ઈ તો વાત છે, આ નારિયેલ છે. નારિયેલ શ્રીફળ. પણ ડેરી છે વધારી. આ બાપા સીતારામ બેઠા છે, વધાર નાખો. અરે વધારવાનું નથી, આ જીલાવાનું ગગા જીલાવાનું. કરો ઘા જીલી લઉં તારા હાટું નથી. તો આ રાજા રજવાડાનું છે ને, રાજા રજવાડામાં દેવાનું છે. આ પાણી વાળું છે. પણ તમે લખવા નથી થઈ ગયો ને લખવા નહીં તો હા ગડગડી હોય છે ક્યાંક, તો ધ્યાનમાં રાખીશ. આ તો પાણી વાળું છે. બાપુને કે હા બાપુને દીકરા કેટલા? દીપડા દીપડા નહીં તો દીકરા. દીકરા કેટલા છે બાપુને? કુંવર. કુંવર તો જે ઘઉં વાયવસ થાય તે પછી ખબર એટલે પડે ઈ કુંવર નહીં, આ રજવાડાનો કુંવર. રજવાડા હા, કુંવર બાપુ છોકરા ગયા કયો ને પછી- બાપુ હા, છોકરા કેટલા છે બાપુને? છે એક. એમ તો એટલે જ કે બાપુને કે જા કે પંડિત આવ્યા છે ને તમને મળવું છે એમ કેજે ને ખાલી. એ મળશે આમને. અરે મહારાજ, બોલો વીરા પ્રધાન. એને તમારું જ કામ છે. હરે વીરા પ્રધાન, જી મહારાજ. જો રાજ ના હોય ને હા તો એને અંદર આવવાની રજા આપો, અને જો રૂખડિયા હોય તો એને દક્ષિણા આપીને રવાના કરો. શું કીધું બાપુ? લઈ આવો અંદર. ઈ કેમ દક્ષિણા દઈ દે ને પછી હાલતા કરી દે બીજું તો અરે એમ ન કીધું, હું દક્ષિણ બાપુને મળ્યા વગર અહીંથી જવાનું નથી. નકર જવાનું નથી, બાપુને મળવાનું જ છે. તમે રાજના શોખ પછી રૂખડિયા રાજના તને એવા લાગે રૂખડિયા જોને. છે તો રૂખડિયા જેવા જ આમ. હું રૂખડિયા? અરે તું જો આ બધું રજવાડાનું છે. બાપુને કે રજવાડામાંથી આવ્યા છે. બાપુ રાજના છે. હરે વીરા પ્રધાન, જી મહારાજ. જો રાજ ના હોય તો ગાયો અને ગોવાર આપણા માટે અંદર આવવાની રજા જ હોય વીરા. આવતા રહ્યો પંડિત. એમ હા ભૂલી જતો નો ગગા. જય શ્રી કૃષ્ણ બાપુ, જય શ્રી કૃષ્ણ. હરે ભૂદેવને પઢિયારના પ્રણામ. કહો ભૂદેવ, ક્યાંથી આવો છો અને અહીંયા સુધી આવવાનું કારણ? અરે બાપુ પણ તમે થોડાક ટાઢા તો પડો. હું કહું છું કામ છે તો તારા મારે આવું છું પોકરણગઢથી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમનું બાપુ શ્રીફળ લઈને આવ્યો છું. હરે ભૂદેવ, હારવા હારવા બાપુ. તમે ભાન તો ભૂલ્યા નથી ને? ના પોકરણગઢના રાજા અજમલ ની અરે 20 વર્ષ થયા તલવારની ધારે વેરાલે છે ભૂદેવ. એટલું જ નહીં, 22 વર્ષ થયા બોલે છે માટે આ વાત કદાપી શક્ય નહીં બને. અરે પણ બાપુ આપણે એવું બધું ક્યાં કાંઈ કરવું છે મોટું? તમે ટાઢા પડો અને આ શ્રીફળનો સ્વીકાર કરો. નકર પોકરણગઢના રાજાને એમ થાય કે પઢિયારો છે સાવ બાયલા, આપણાથી ડરી ગયા. એટલે તમે થોડાક ટાઢા પડો ને થોડુંક શું કયો? હરે ભૂદેવ, હરે ભૂદેવ, તમને ખબર નથી છૂટી છે ફુવારા લોહીના. અરે ના બાપુ આપણે એવું કાંઈ હરે લાંબુ છૂટી છે કરવું નથી. ફુવારા લોહીના સમશેરથી થશે કટકા તમારા જ્યાં પટિયારના હાથેથી ભૂદેવ. હજી કહું છું કે જે રસ્તે આવ્યા એ રસ્તે ચાલ્યા જાઓ, નહીં તો ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકારી દેવામાં આવશે ભૂદેવ. મેં તો બાપુના વખાણ કર્યા હતા તો ગરમ થઈ ગયા ભાઈ. આ રજવાડામાં આવ્યો મારી ભૂલ થઈ ગઈ હો ભાઈ. હું હવે આવ્યા પછી તમે અહીંયા આડા ઉપર જાઓ, ભાગવું હોય તો કેમણું? બાપુ તમે ટાઢા પડો, આપણે એવું કાંઈ કરવાનું નથી. તમે થોડોક વિચાર કરો. હે જો આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. તમારે કાંઈ નહીં કરવું પડે અને બ્રહ્મ હત્યાનું પાપ તમારા પઢિયાર કુળમાં રહે. શું કયો છો? હરે વીરા પ્રધાન. આ બસ એમણા તું તારે હા વાંધો નહીં. ભૂદેવ આમ નહીં મને વીરા, માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એમનું કેવું શું થાય છે? આ એમનું આ એમને આપણે ઈ તું તારે ઈ લાગશે. બોલે યાર જોઈ લે બાપુ જરા. પણ ટાઢા પડી ગયા. કરવા દે હાથમાં, ક્યાં બાપાના દીકરા મળી જાય. હાલ તું આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા વધો રે. અજો રાજને દરબાર, અજો આપણે દરબાર, અજો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ્યા વધો રે.
આવ્યા રે મારા દેવતા રે યસે કેડે રે કટારી અંગે સમર પીરા હાથમાં સિંહારી તલવાર કેડે રે કટારી અંગે સમર પીરા કઈ કઈ તે નગરી નો રાજકુંવર સુર હોય અમારા નામ કઈ કઈ તે નગરી નો રાજકુંવર પિંગલ તે ઘટન હું રાજકુંવર બાપુ એમાં અમે તે ના પડી પ્રતાપ હોય અમારા નામ પિંગલ તે ઘટન હું રાજકુંવર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે બરોબર છે આવ્યા રાજને દરબાર આવ્યા આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે હા પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ બાપુ થોડોક વિહામો ખાઈ લ્યો આફી રહ્યા હો આ પોઈત જ કુંવર હે વીરા આ પોઈતે કુંવર જોઈ લ્યો અરે ધીંગાણ હાલે એમ છે કે નથી હાલે એમ? ધીંગાણે હું મને હાફ ચડાવી દીધો મેં કીધું આ મૂકી ન દે તો સારું ઘડીક વાર તો નિશાન બિશાન સૂકી જાય નકામ ધંધે લાગી જાય ભાઈ નિશાન તો મૂસું સૂકી ગયું અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ એ તમે એને ખારા કરવામાં તમે આઘાર જો એનાથી હા એમ થોડા ટાટા પાડો વાંધો નહીં ટાટા પાડો બાપુને બાપુ તમે આવતા રહ્યા થોડોક વિહામો ખાઈ લ્યો પછી નિરાંતે વાત કરવામાં હું આપણા પિતાશ્રીએ તમને યાદ કર્યા છે અહીંયા જરાક જાતા હો જાવ પિતાશ્રીના શરણમાં કોર પ્રતાપના પ્રણામ હા પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ હા બેટા પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે બેટા કે પોકરણગઢ થી ભૂદેવ આવ્યા છે હા પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગરાનો શ્રીફળ લઈ આ વાતમાં તમારે શું કહેવાનું થાય છે અરે નહીં પિતાશ્રી અરે એ તો કદાપી નહીં બને કારણ કે પોકરણ ગઢના રાજા અરે પણ અજમલ સાથે આપણે 20 વર્ષ થયા તલવારની ધારે વેર ચાલે છે અરે એટલું જ નહીં પણ 22 વર્ષ થયા બોલા છે માટે એ તો કદાપી નહીં બને અરે બેટા પ્રતાપ જો શ્રીફળનો સ્વીકાર નહીં કરીને બેટા તો પોકરણગઢના રાજા અજમલ ને એમ થશે કે ભટિયાર બાયલા છે અરે નહીં પિતાશ્રી ફૂકે ઉડાડું પહાડે બે માન મારું ના છે એમાં અમે કાઈ ના નથી અરે ફૂકે ઉડાડું પહાડે બે માન મારું છે અરે કોણ કે છે આ રાજ છે મારું અમે નથી આ પિતાશ્રી અત્યારે ભૂદેવને મોકલો આગળ પાછળ હું સૈન્ય લઈને જાઉં છું પોકરણ ગઢના રાજા અજમલને પણ બતાવી દઉં કે પીગલ ગઢના રાજાઓ કઈ બાયલા નથી અરે પણ બાપુ અરે અમારે બેટા કાંઈ જોતું પ્રતાપ નથી. આટલો બધો ક્રોધ ન કર બેટા જો શ્રીફળનો સ્વીકાર નહીં કરને તો ભૂદેવ અહીંયા આત્મહત્યા કરશે એ આત્મહત્યાનું પાપ આપણા રાજની અંદર રહેશે બેટા હા એટલે માટે આ શ્રીફળનો સ્વીકાર તારે કરવો જ પડશે હા પિતાજી જેવી આપની આજ્ઞા ભાઈ આટલું બધું લાંબુ ન કર્યું તો ઠકવી દીધું ભાઈ આના કરતા પહેલા એમ કહી દીધું તો કે હા ફૂકે ઉડાડું એ પણ આવું ક્યાં કાંઈ કરવાનું હતું અમારે ક્યાં કાંઈ અમારું લઈ જવું છે અમારે કાંઈ જોતું નથી બાપુ તમે મારી ભૂલ થઈ ગઈ ભાઈ હવે કોઈ દી આ બાજુના પંથકમાં ન આવું અરે ભાઈ માન માયના હો ભાઈ ઘડીક તો આસકે સડી ગયા હસી શીખવવું શીખાય હું નથી શીખવાડવું તમે આમાં પૂછો સભામાં હજી વારો ન થયો કેટલાયનો અને આ તો હું અહીંયા ભૂલો પડી ગયો એમ કયો તું ગગા ભૂલી જતો નહીં મેં તને કીધું આમ કરમાં હાલો આ પ્રધાનજી ચાલો હવે આમાં કઈ લાંબુ બહુ આમાં બીજો કઈ વાંધો નથી ને કાંઈ વાંધો નથી તો દઈ ભલે દ્યો. અમારે દીકરી દેવી એટલે બધું જોવું પડે છે એવું છે જ આમાં સામે જ છે એમાં કઈ એમ તો મેં જોઈ લીધું એમ આમાં કઈ ઘટે નહીં પૂરું હવે ત્યાં આમાં આમાં હરિયા હો પાછા હે આમાં હરિયા નાખ્યા છે એ તોય ભાઈ ત્યાં આમાં જેવા તેવા ગોરદા ને ત્યાં એટેક આવી જાય હે જો કરી જાવ જમણો હાથ લાંબો તો કાય કા કરશે હવે આમથી ઓર્ડર ફાઈટો એટલે એ લીલુડા નાડીએ ઝીલો પ્રતાપ રાય લીલુડા નાડીએ ઝીલો રે
પ્રતાપરાય સોનેરી નાળિયેર ઝીલો રે પિતાજી ના માન તમે રાખ્યા પ્રતાપરાય પંડિત ના માન તમે રાખ્યા રે જીલો કઈ જમણે હાથે પ્રતાપરાય જીલો કઈ જમણે હાથે રે અરે પ્રધાનજી બોલો શ્રીફળની વિધિ સંપૂર્ણ થઈ ચૂકી છે હવે આ પંડિતનું કઈ કામ હોય તો કહો નકર મહારાજને કહો કે આ પંડિતને દક્ષિણ આપી અને હરખેથી રવાના કરે દક્ષિણે જોઈશ તમાર લે બાપુને કયો પૂછો અરે મહારાજ બોલો વીરા પ્રધાન શ્રીફળજી લઈ દીધું અરે વીરા પ્રધાન જી મહારાજ તે શ્રીફળ જીલાવી ચૂક્યા હોય ને તો ભૂદેવને કહો કે સંપૂર્ણ વિધિ ભૂદેવને કરવાની છે વીરા શું કીધું બાપુ શ્રીફળજી લઈ દીધું હોવ મુહૂર્ત કાઢતા આવડે એ તો અમને કઈ અમે એમને થોડા બામણ થઈ ગયા છે કાંઈ નક્કી નહીં એમ નીકળી ગયા હોય પછી હા હું બાપુ કીધું હારા હા ચોખા વિઘન વગરના મુહૂર્ત કાઢવાના તમારા રાજના ગોર ક્યાં અમારા રાતના ગોર ગયા મને એવું લાગ્યું તું ખરા મુરત કાઢવાનું કીધું હા ચાલો લ્યો તે અમારે ચાલુ જો આમાં વન બધું ટીપણા હેજી આજ પેલા રે પના રે પંડિત ફેરવે રે એ પેલા પાને લગનિયા નવ હોય પેલા પાને લગનિયા નવ હોય પેલે રે પાને રે પાંચક બેસિયા રે અરે ભૂદેવ પેલા પાને લગન હોય તો બીજા પાના ફેરવો લગન જોશે 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 એ આજે બીજા રે પાના રે પંડિત ફેરવે રે હે બીજા પાને લગનિયા નવ હોય બીજા પાને લગનિયા નવ હોય બીજે રે પાને રે વિછડો બેસિયો રે અરે ભૂદેવ બીજા પાને લગન હોય તો ત્રીજા પાના ફેરવો લગન તો જોશે 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 એ આજે ત્રીજા રે પાના રે ગુરુદેવ ફેરવા લાગા તો ત્રીજા પાને લગનિયા રૂડા હોય ત્રીજા પાને લગનિયા રૂડા હોય પૂનમ ને સોમવારે મુહૂર્ત આવ્યા રે વાહ ભૂદેવ વાહ હે વીરા પ્રધાન હા લગ્નના સારામાં સારા અને એકદમ ચોખા મુહૂર્ત આવ્યા છે પૂનમ અને સોમવાર પૂનમ કેતા તમારે પ્રતાપરાય અને સોમવાર કેતા અમારે બેની સગુણા આવા લગ્નના સારા મુહૂર્ત આવ્યા છે પણ આમાં ઘડિયા લગ્ન થાય તો તમે કહેતા હોય તો રાખી નકર હજી પાના પછી પાના ફેરવી ઘડિયા લગન થાય તાત્કાલિક હે બાપુ આજ પાડે છે. હું પોતું તા વાહ હોય તમારે આવવાનું થાય હા તો રાખી દ્યો ને ઘડિયા એમ હા ચાલો બીજું આગળ બોલવા માંડો અમારી પાસે અહીંયા ટાઈમ ન હોય અહીંયા તમારું પતાવીને બીજે જવાનું હોય જે હાલો હાલો ઉતાવળ રાખો બીજું એક મુહૂર્ત હાસવવાનું છે
ના ના ઈ તું તાર કાઈ નીતિ હરખી ના ના કરજો. આ ઈ કાઈ વાંધો ને તું તાર બધું હા સરનામા લખ્યા સરનામા બધી કંકોત્રી મંડો લખો એમ હા હે કેસર સહાટી ને લખવી કંકોતરી ગડ પર ઋણ ગામ ખોડલ માને નો તરવા પઢિયાર ઘેરે પરતાપ રાઈ ના લગ્ન માં વેલે રાયા જો આવો જો કાંઈ પૂનમ ને સોમવારે વર્ધુમાં વેલે રાયા જો પ્રધાનજી હા, પણ કંકોત્રી પણ લખી ચૂક્યા બધે મોકલી બધે કે કોઈ બાકી નથી કાંઈ નહીં હવે કાંઈ કામ ગણપતિ બાપાની સ્થાપના કરવાની હા ત્યાં ખૂણામ કરી નાખો ઈ તો પહેલા જ કરવાની હોય ને હું આ બાજુ ત્યાં ખૂણામાં હે વંદો દેવ વંદો ગણપતિ લાગુ પાય ગણપતિ બાપા હું કરું તમારી સ્થાપના દેવ વંદો ગણપતિ લાગુ પાય ગણપતિ બાપા હું કરું તમારી સ્થાપના ચારે દેવો સરખા એમાં કી યાદવ ના માન ગણપતિ બાપા હું કરો તમારી સ્થાપના ચારે દેવો સરખા એમાં ગણપતિ ના માન ગણપતિ બાપા હું કરો તમારી સ્થાપના હું કરો તમારી સ્થાપના હું કરો તમારી સ્થાપના હું કરો તમારી સ્થાપના અરે વીરા પ્રધાન હા પંડિત જઈને મહારાજને કહો હા કે સર્વ વિધિ સંપૂર્ણ થઈ ચૂકી છે હવે આ પંડિત નું કઈ કામ હોય તો કહે નકર હરખેથી દક્ષિણ આપી અને મને રવાના કરે ચાવ જાવ એમ નહીં એટલે આને નહોતું જવાનું કીધું હજી બાપુ હે લાવો લાવો ઓલું આ નકર આવડે આ લઈ લઈએ બસ અરે મહારાજ કઈ દીએ બોલો વીરા પ્રધાન સંપૂર્ણ વિધિ થઈ ગઈ હરે વીરા પ્રધાન જી મહારાજ જે સંપૂર્ણ વિધિ થઈ ચૂકી હોય ને તો ભુજવને કહું કે જતા જતા એટલું સાંભળતા જાય હેમના મહારાજા અજમલને જઈને કહે કે આપણું પડિયારગઢ મોટું છે જાન જાજી આવશે ઉતારની સગવડ પૂરી કરે હા કોતો રે બાપુ થી જો હા અમારી જાન થોડીક મોટી આવશે ઉતારણ સગવડ તો હારી કરી રાખજો બરોબર અરે એમાં બાપુનો તમારે વ્યવહાર થોડું થોડો કેવું મોટો રહ્યો માણસો બધા બેઠા ને બધા આવશે જાનમાં પડે. વ્યવહાર મોટો જ હોય ને જ્યાં આવે ને ગોઠણિયા વાયરા હોય મોટો ન હોય લે હજી ઓલો આ ગગો આ બેઠો તો ક્યાં હોય એટલી વારમાં એને હમાસાર દેવાના હતા જાતા જાતા થોડાક હાજી હરે કે ઉમંગે પાંડિત હાલિયા રે એ જાવા લાગ્યા પોકરણ ગડે મોજાડ હરે કે ઉમંગે પાંડિત હાલિયા રે અરે વીરા પ્રધાન ગોરદેવ ગયા છે એનો ઘણો સમય વીતી ગયો છે માટે તપાસ કરો આવતા જ જણાય છે હું તો હાલી હાલી ઠાકો પોકરણ ઘટી આવે નહીં પગમાં લાગે કાતા કોટી પોકરણ ઘટી આવે નહીં હું તો હાલી 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 ઠાકો પોકરણ ઘટી આવે નહીં અરે પ્રણામ મહારાજ
ગુરુદેવ. અરે મહારાજ આપે સોંપેલ કામ હાજા ભૂદેવ સિદ્ધ કરીને આવ્યા મહારાજ. હા ગુરુદેવ, તો આપ મને એ કહો કે દીકરી સગુણાનું શ્રીફળ આપ કયા રાજ્યની અંદર દઈને આવ્યા છો? હા મહારાજ, બેન સગુણાનું શ્રીફળ હું પિંગલગઢ નગરી તેમના રાજા પઢિયાર એમના કુંવર પ્રતાપરાય સાથે હું બેન સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવ્યો મહારાજ. શું વાત કરો છો પંડિત? હા મહારાજ. જતી વેળાના શબ્દ તમે યાદ ન રાખ્યા. જતી વેળાએ મેં તમને કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢનો માર્ગ ન લેતા તો શા માટે તમે પિંગલગઢ ગયા? અરે મહારાજ, વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી મહારાજ. મટાઈજા પંડિત આપને બે શબ્દ કહે તે તમે સાંભળો મહારાજ. યજી આજ સગુણા ના કરમે ગુરુદેવ ભૂલા રે પકડા. ગટ ગોડાળ જઈ સેડા પિંગલ ગટ ગોડાળ સગુણા ના કરમે પંડિત ભૂલા રે પકડા. ગુરુદેવ, હવે વિલાપ છોડો ગુરુદેવ. વિધાતાએ લઈકા એવા એના લે, વિધાતાએ લઈકા એવા એના લે. એક લેખ ના કર મેરે પંડિત ભૂલા રે પકડા. મહારાજ, વિધાતાના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી મહારાજ. અને મેં પણ જતી વેળાએ તમને કહ્યું હતું કે જ્યાં પંડિત બેન સગુણાનું શ્રીફળ ઝીલાવીને આવે ને મહારાજ, તે તમારા માન્ય રાખવું પડશે. હા ગુરુદેવ, જેવા વિધાતાના લેખ, પણ આપ મને એ કહો કે દીકરી સગુણાના શ્રીફળ જ્યાં દિયાળવીને આવ્યા છો ને, તેમના કયા વાર અને તિથિ આવ્યા છે? હા મહારાજ, પૂનમ ને સોમવાર આવા લગ્નના સારા મુહૂર્ત આવ્યા મહારાજ. પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા આપણે બેની સગુણા આવા લગ્નના સારા મુહૂર્ત આવ્યા હોય ને મહારાજ, તો માંડવડા રોપવાની તૈયારી કરો. ભલે ગુરુદેવ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો, એ કોઈ લીલી પેડ ભાતને ચંદરવા બંધાવો, એ કોઈ લીલી પેડ ભાતને ચંદરવા બંધાવો. એ આજો શોભા દેને આવ્યો મારે આંગણે, કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. આએ મોરા પોપાટને ચિતારેલા ધૂંધણે, એના ઘોંઘાટમાં શોભે છે દીકરી. એ પેરેલા ડકોરી જાશે એના સાસરે, કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. કંકો છાટે ને મેં તો લખી રે કંકોતરે,
માંડવડા પણ રોપાઈ ગયા માટે ઉતારાની સગવડ કરો જાન આવતી જ જણાય છે